દેવભૂમિ દ્વારકા જિલ્લો જ્યાં આજે ફરી વરસ્યો ધોધમાર વરસાદ। જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સહિત કલ્યાણપુર ભાણવડ તાલુકાના ગામો થયા જળબંબાકાર। ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થયા। મુખ્ય માર્ગો જ પાણીમાં ગરકાવ થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી। તો ખંભાળિયા તાલુકાના કોલવા, ખોખરી, ભાડથર, વિંજલપર, ઠાકર, શેરડી, માંઝા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। કાચા સોનારૂપી વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો। તો કલ્યાણપુર તાલુકામાં સવારથી જ છવાયા કાળા ડિબાંગ વાદળ। 10 વાગ્યા સુધી તો ઝરમર વરસાદ વરસ્યો। 10 વાગ્યા બાદ એકાએક મુશળધાર વરસાદ તૂટી પડ્યો। 2 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ વરસતા કલ્યાણપુર થયું પાણી પાણી। કલ્યાણપુરના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા। તો તાલુકાના ભોગાત, રાવલ, લાંબા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો। ભાણવડ શહેર અને તાલુકાના ગામોમાં જામ્યો વરસાદી માહોલ। ભાણવડ તાલુકાના કટકોલા, ફતેપુર, રાણા, રોજીવાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। આ દ્રશ્યો છે ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના। અહીં ભારે પવન સાથે વરસ્યો વરસાદ। વિંજલપર ગામની પ્રાથમિક શાળામાં વિશાળકાય વૃક્ષ ધરાશયી થયું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ। સદનસીબે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હોવાથી દુર્ઘટના ટળી।